તથા જેમની આજ્ઞાથી પ્રેરણાથી જેમના આશીર્વાદથી આ દિવ્ય દર મહિનાની 5 તારીખે થતી અભિદાન સત્સંગ સભા સાથે સાથે આજે રવિવાર હોવાથી રવિ સભા સંયુક્ત રીતે બંને સભાનું આયોજન હોય અને આ સભાની શરૂઆતમાં જ્યારે વ્યાસપીઠ ઉપર જો વિરાજમાન થઈ ચૂક્યા છે આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય મુક્ત સ્વરૂપ દાસજી સ્વામી, હવે આજની જે સભા છે તેના શુભારંભમાં જે મુખ્ય યજમાનો છે સહયજમાનો છે તેમને આહુત કરું તો પધારશે અને પૂજ્ય પોથીજી જતા પૂજ્ય વક્તાશ્રીના પૂજનમાં જોઈન્ટ થશે. અમારે પરમ ભક્ત શ્રી મુખ્ય યજમાન છે દિનેશભાઈ નાથાભાઈ નાકરાણી, હસ્તે કેયુર દિનેશભાઈ નાકરાણી તથા જસીન દિનેશભાઈ નાકરાણી, જે કોઈ ભક્તો ઉપસ્થિત હોય આમાંથી તો પધારે. ધનજી ભગત નાકરાણી પધારો. તથા અમારે સહયજમાન એવા પરમ ભક્ત શ્રી કેયુર નીતિનભાઈ તગડી પધારશે, કેયુર ભગત પણ પધારશે અને નીતિન ભગત પણ પધારશે, બંને પધારશે. સાથે સાથે અમારે બીજા સહયજમાન પરમ ભક્ત શ્રી સંદીપભાઈ ઘનશ્યામભાઈ વાઘેલા, ભૌતિકભાઈ રમેશભાઈ ઘેવરિયા તથા અનિલભાઈ ભોળાભાઈ વગાસિયા, ત્રણેય તરફથી મુક્ત ફેશન તરફથી આજને સહયજમાન પદ સ્વીકાર્યું છે તો તેઓ પણ પધારશે અને પૂજનમાં જોઈન્ટ થશે. ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમત્ર નિજ ભક્તિમતાં નરાણાં મેકાંત ધર્મમખિલં પરિશીલયન્तं અષ્ટાંગ યોગ કલનાસ્ચ મહાવ્રતાની ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. વાલા ભક્તો, આપણે જોઈએ કે જગતમાં સૌથી પ્રથમ સ્થાન જો કોઈ હોય તો એ ભગવાનનું છે અને તેનાથી બીજું જો સ્થાન હોય તો જ્યારથી આ જગતની સૃષ્ટિની રચના થઈ ત્યારથી અનેક શાસ્ત્રો રચાણા છે. એ બધા શાસ્ત્રોમાં જોઈએ તો ભગવાનનો મહિમા છે, તેના પછીનું બીજું સ્થાન મહિમા હોય તો સંતોનો મહિમા છે. અને મહારાજે અંત્યના 7મા વચનામૃતમાં, મધ્યના 54માં, પ્રથમના 54માં, ઘણા બધા વચનામૃતમાં, મધ્યના 21મા વચનામૃતમાં મહારાજ કહે કે સંત ભગવાન અને ભગવાનના સંત એ બંને જ મોક્ષના દાતા છે. અને મહારાજે અંત્યના 7મામાં તો ત્યાં સુધી કીધું કે મહારાજ કે અમારા અંતરનો સિદ્ધાંત એ છે કે ભગવાન ને ભગવાનના સંત એથી જગતમાં સુખદાયી કોઈ છે જ નહીં. ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ એથી મોટું ભાગ્ય કંઈ છે જ નહીં. એટલે વાલા ભક્તો, અતિશયોક્તિ ન કહેતા આપણને કહીએ ને તો સર્વગુણે સંપન્ન પંચવર્તમાન યુક્ત એવા પૂજ્ય ગુરુશ્રી જેવા સંતોની પ્રાપ્તિ થઈ છે. અને તેમની નિશ્રામાં રહીને અને તેમની આજ્ઞાને અનુસંધાન રાખીને એવા આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી ખૂબ જ સારી રીતે આ સત્સંગનું સમગ્ર સુરત વિસ્તારના પરા વિસ્તારના સત્સંગનું ભરણ પોષણ કરી રહ્યા હોય અને સાથે સાથે અનેકવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓના માધ્યમો દ્વારા જ્યારે સત્સંગને હંમેશાના માટે જાગૃત રાખી રહ્યા હોય ત્યારે જોરદાર તાળીઓના નાદથી પૂજ્ય સ્વામીશ્રીને વધાવીએ. અને એટલા માટે કહેવાનું મન થાય કે શબ્દ એક મળે અને અર્થ ફરી જાય, પગલું એક પડે અને દિશા ફરી જાય, અંક એક મળે અને દાખલો ફરી જાય. વાલા ભક્તો, એમ સાચા સંત એક મળે ને તો આખું જીવન ફરી જાય છે. એટલે એવા સંતોની આપણે પ્રાપ્તિ થઈ છે. હવે બસ કરવાનું એટલું જ છે કે એ જે સંતો જે વચન કહે એમ પ્રથમના 15મા વચનમાં મહારાજે કીધું ને કે ભગવાન ને ભગવાનના સંત જે વચન કહે ને એમાં ભૂલથી પણ એવો સંકલ્પ ન થાય કે એટલું મારાથી થશે અને આટલું નહીં થાય, એવો ભૂલથી પણ સંકલ્પ ન થાય. એવો દઢાવ કરીને આપણે જ્યારે સંતોના વચનમાં લાગી જશું ત્યારે છતે દેહ પૂજ્ય ગુરુ ઋષિ કહે છે ને કે છતે દેહ મર્યા પછી નહીં, દેહ મૂક્યા પછી નહીં, પણ છતે દેહ આપણે મુક્ત સ્થિતિને પામી જશું. એટલે આવું સુંદર મજાનું કોન્સેપ્ટ અને સુંદર મજાના બધા પંચવર્તમાન યુક્ત સંતોની પ્રાપ્તિ થઈ છે. તો વાલા ભક્તો, હવે વધુ સમય ન લેતા આજે જે આપણે રવિ સભા તથા અભિદાન સત્સંગ સભા તેનો પ્રારંભ કરવા જવું હોય તો પૂજ્ય સ્વામીશ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા હૃદયમાં પણ એવો જ મુક્ત ભાવ અતિશય દ્રઢતાને પામે તથા સાથે સાથે ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિની વૃદ્ધિ થાય અને એનો દૃઢાવ થાય એવી સરસ મજાની કથાનું આપણને પાન કરાવે તો પૂજ્ય સ્વામીશ્રી જોરદાર તાળીઓના નાદથી વધાવીએ.
गणे निजा शरपदे दिव्याकृति सादरम् यो भक्तो प्रकटीव भूवदयया धर्मार्जन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धितं सर्वदा सद्बुद्धिदं सर्वदा माया कृष्णेन निहतः सार्जुनेन रणेषु माया कृष्णेन निहतः सार्जुनेन रणेषु प्रवर्तयिष्यन्त्यसुरा स्थित्वधर्मं यदाक्षितो प्रवर्तयिष्यन्त्यसुरा स्थित्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनिः जनिषे कौशले देशे भूमोहि समगो जनिषे कौशले देशे भूमोहि समगो द्विजः मुनिशापनृतां प्राप्तां दृशिं तात तथोद्धव मुनिशापनृतां प्राप्तां दृशिं तात तथोद्धवम् ततो वीतसुरेभ्यो सद्धर्मां स्थापयन् ततो वीतासुरेभ्यो सद्धर्मां स्थापयन् सद्धर्मां स्थापयन् सद्धर्मां स्थापयन् सद्धर्मां स्थापयन् सद्धर्मां स्थापयन् सद्धर्मां स्थापयन् श्री पूर्ण
પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નારાયણ યણમુનિ મુનિદેવની દેવની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. નર નારાયણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. મદન મોહનજી હરજી મહારાજની જય. રાધા રમણ દેવની જય. સર્વ અવતારી સર્વોપરી સર્વકાળના કારણ સિંહાસન મધ્ય બિરાજતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ દર રવિવારે રવિવારની સભા, દર મહિને 5 તારીખની અભિદાન સત્સંગ સભા, જેમની આજ્ઞા અને પ્રેરણાથી આપણે લાભ લઈએ છીએ સુરતને આંગણે, આપણા બધાયના જીવનની અંદર કાયમિકની માટે ભગવાનની ભક્તિ, પરિવારની અંદર કાયમિક સંસ્કાર જળવાઈ રહે એવા હેતુથી કાયમિક ઘર સભાના માધ્યમથી આપણને દિવ્ય કથા વાર્તાનો લાભ આપતા એવા પૂજ્યપાદ ગુરુશ્રી, તેમજ આપણા મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય પ્રેમદર્શન સ્વામી, કીર્તન પ્રિય સ્વામી, અધિક સંતો, પાર્ષદો, તેમજ અહીંયા બેસી સાંભળતા અભિદાન કથા યુટ્યુબના માધ્યમથી ઘરે બેસી સાંભળતા દરેક ભગવાનના ભક્તોને, મુક્તોને ઘણાયતથી ભાવથી જય સ્વામિનારાયણ. કેવી ગરમી થાય છે હે! અટાણું તો પવન ફૂફડાટી બોલાવતો હતો કે નહોતો આવતો, અને પાછો ઠંડો પવન આવતો તો હતો ને. પણ ભગવાનના ભક્તો એ તો દેહને ટાઢું ઊનું થયા રાખે. કોને થાય છે? દેહને થાય છે. આત્માને કાયમિકની માટે શીતળતા પ્રાપ્ત કરવી હોય, કાયમિકની માટે શીતળતા હૃદયમાં રાખવી હોય તો એણે આ સત્સંગ રૂપી ભીડામાં રહે ને તો કાયમિકની માટે અંતરમાં શીતળતા વર્તે. આ જીવને છે ને બહારનો બહુ ખરખરો છે. કેનો ખરખોરે રહેશે? બહુ બહારનો બહુ ખરખોરે, બહુ ખરખોરો રહે. માહિલીકરનો જરી કંઈ ખરખોરો નહીં. જ્યારે ભગવાનના સાધુમાં અને જગતના જીવમાં એટલો ફેર. મહારાજે મધ્યના 46માં વચનામૃતમાં બહુ મજાની વાત બતાવી. કેટલા જણા વચનામૃત વાંચે છે આમાંથી? રોજ હાથ ઊંચો કરો તો રોજ વાંચતા હોય. આમ ક્યારેક ક્યારેક વાંચતા હોય. આમ જીવનમાં 1-2 વખત વચનામૃત આખું નહીં પણ 2, 5, 10 વાંચ્યા હોય એવા કેટલા જણા? તમે તો હાથ ઊંચો કરો. આખું વાંચતા હોય તો એ સિવાયના બાકીના બધાય આમ વચનામૃત ખોયલું હોય ને વાંચ્યું હોય એવા કેટલા જણા? બોલો, 50% છે. મહારાજે મધ્યના 46માં વચનામૃતમાં બહુ મજાની વાત બતાવી. મહારાજ કે એ મોટા સંતને, આમ તો જો કે મહારાજનું કૃપા વાક્ય છે, મહારાજ કે દેહ કરીને મરવું એ મરણ નથી, પણ ભગવાનના માર્ગેથી પડી જવું ને એ જ મરણ છે. અને મહારાજ કે મોટા મોટા સંતોને એ ખરખરો થાય. તમે બધા ખરખરો કરવા જાઓ કે ન ગાવ? ક્યારે જાઓ? જય સ્વામિનારાયણ. આ લોકમાંથી કોઈક જાય ત્યારે. ક્યારે જાઓ? હા, કોઈ ધામમાં જાય તે, કોઈ પાસા થાય તે. બધા તો એટલે ઘણા બધા પાસા થતા હોય છે ને હોતન, કે નહીં થતા હોય? હે ધનજી દાદા, જયેશભાઈ, કે બધા ધામમાં જ પોગી જતા હોય છે. ઘણા બધા રિટર્ન થતા હોય છે ને પાસા. એટલે આપણી સૌરાષ્ટ્રમાં કહેવત ને સારું, ક્યાં ગયા હતા? કે ઓલા પાસા થતા ત્યાં ગયા હતા. એ કે
આ ખબર પડી તમને ડિંડોલીવાળાને? હસમુખભાઈ, કીર્તિભાઈ. હા, હસમુખભાઈ ને, તમારું નામ હસમુખભાઈ નહીં પણ હું ધર્મેશભાઈ. હા, તમારે શું કે અહીંયા પાસાથી એમ જ કે બિલ્લામાં પાસાથી એમ જ કે? આમ તો બધે એમ જ લાગે પાસા, કારણ કે આવવાના જ હોય રિટર્ન પાસા. એટલે ભજન ન કર્યું હોય, ભક્તિ ન કરી હોય, મંદિરે ન ગયા હોય કોઈ દિવસ. એટલે મહારાજ કે મોટા સંતોને ખરખરો ત્યારે થાય. હવે થોડા દાડા જીવન ભગવાનના માર્ગેથી પડી જાય, સત્સંગના માર્ગેથી પડી જાય, એ મોટા સંતોને ખરખરો થાય કે આ બિસાકડાને કેટલી યુગો પછી, કેટલા સમય પછી લખ 84માં ભટકતા ભટકતા મનુષ્ય દેહ આવ્યો અને આ પાછો ભગવાનના માર્ગેથી પડી જાય. કેવો સંતોને ખરખરો થતો હોય છે, વિચાર તો કરો. નકર કેવી સ્થિતિ! ભગવાનની મૂર્તિ એક ક્ષણ બોલાય તો માથાનું તાળવું ફાટી જાય. આવા ગુણાતીતાનંદ સાંઈ બોલો. પણ ગોખરવાળામાં ગયા હોય અને ખાલી હરખા પટેલને કીધું પગ ધોતા આવો, અને હરખા પટેલને, કારણ કે પગ ચોમાસું હતું, ગારાવાળા પગ હતા, હવે મોદીઓ બગડે એટલે સામે તો એ માટે કીધેલું, અને હરખા પટેલને લાગી ગયું ખોટું, અને હરખા પટેલ ત્યાંથી પાછા વળી ગયા. હરિભક્તોએ સમજાવ્યા, ગુણાતીતાનંદ સ્વામી ઘેરે ગયા, ભાઈ સાહેબ બાપા ભૂલ થઈ ગઈ, મંદિરે આવો, મહારાજનું શું કહેવાય સત્સંગ છોડો નહીં, મંદિરે આવો. ઘણા બધા સમજાવ્યા. ત્યારે હરખા પટેલ કે સ્વામી મોદીઓ બગડતું તો અમારું બગડતું હતું, ધોવું તો અમારે ધોવું તો તમે આ ભર સભામાં કાંઈ થોડું કહેવાય કે? બોલો, મારે તમને એ સમજાવવું છે. ગુણાતીતાનંદ સ્વામી ઠેઠ ઘેરે ગયા, જીવ ભગવાનના માર્ગેથી પડી ન જાય ને એનો સ્વામીને ખરખરો હતો. કેનો ખરખરો હતો? આવડા મોટા ભગવાન મેળા, પુરુષોત્તમ નારાયણ મેળા, એને ભજીને અક્ષરધામમાં જવાનું છે, અને એક નાના મોટા સ્વભાવ સાતું એના માટે તું સત્સંગને છોડી દેશો? એટલે સંતોને ખરખરો થાય. ત્યારે થતો તો એમ નહીં, અત્યારે થાય. એ સમજાવે, ભાઈ સાહેબ બાપા મહારાજને ન છોડો, ભગવાનના સંતોને ન છોડો, ભગવાનના ભક્તને ન છોડો. કારણ કે ભગવાનને પામવાનું માધ્યમ જ એ સત્સંગ અને સાધુનો સમાગમ છે. એટલે ભગવાનના ભક્તો એ સત્સંગમાં જેને શીતળતા પ્રાપ્ત કરી હોય, પોતાના હૃદયમાં જેને શીતળતા કાયમિકની માટે પ્રાપ્ત કરી હોય, તો એણે સાધુનો સમાગમ રાખવો જ પડે. એ વિના ક્યારેય પ્રાપ્ત થાય જ નહીં. કારણ કે સંતોનો સમાગમ આ ભર કળયુગની અંદર, આખો આમ કળયુગ જોવો ને તો ખારા સમુદ્ર જેવો છે. અને એમાંય મીઠી વીરડી જો કોઈ હોય ને તો આવા પવિત્ર પંચ વર્તમાને યુક્ત સંતોની પાસે જઈને બેસો ને તોય અંતરમાં ટાઢું થઈ જાય. માટે ભગવાનના ભક્તો એવા સંતોના માધ્યમથી, બહુ અદભુત આપણે રવિવારની કથાના માધ્યમથી પ્રસંગ જોતા હતા. વડોદરાના એક મહાન મહાન ભક્તોના આખ્યાનો જોતા હતા. પણ એ ભક્તોને સત્સંગ કેમ થયો એ પણ આપણે કથા સાંભળતા હતા. કોની કથા છેલ્લે સાંભળી હતી રવિવારની અંદર? ભરાડી હતો, બહુ આકરા પાણી હતો. કેતો અજય? હા, બાપુભાઈ બહુ આકરા પાણી હતા. પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા અને સંતોની રીતિ ભાતી જીવન જોયું, અને એ જીવનના માધ્યમથી એ બાપુભાઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામીને શું કહેવાય પૂરવા માટે આવ્યા હતા, બહાર ગામની બહાર કાઢવા માટે આવ્યા હતા. પણ સ્વામીએ એવી વાતો કરી અને એ સંતોના વર્તન જોયા, એ સંતોની ક્રિયા જોઈ, અને બાપુભાઈને એવો ગુણ આવ્યો. માટે તો વિહારીલાલજી મહારાજ પોતાની કલમે ટાકે છે અહીંયા છે, સંતોની એવી સગળી ક્રિયાય, સંતોની એવી સગળી ક્રિયાય,
सघड़ी क्रियाय कुसंगी देखी सतसंगी थाय कुसंगी देखी सतसंग थाय कुसंगी देखी सतसंगी थाय कुसंगी देखी सतसंग थाय खावो पीवो બેસવું સુવું જોવું ખાવું પીવું બેસવું સુવું જોવું ખાવું પીવું બેસવું સુવું જોવું ખાવું પીવું બેસવું સુવું જોવું ચાલ્યા જવું કેવળી નાવું ધોવું 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 સંતોની એવી સગળી ક્રિયાય કુસંગી દેખી સતસંગી થાય. સંતોનું ખાવું પીવું બેસવું સૂવું જોવું એ ચાલતા જાતા હોય તોય ભલે. આનું ગામ કયું ભૂલી ગયો? કાયા સંધિનું કમડિયા. જુનાગઢથી સંતો પધારેલા હરિ સ્વરૂપ સ્વામી આદિક બધા સંતો, દાસપંક્તિના સંતો, અને ત્યાં કમડિયા ગામમાં ઉતરેલા અને ભાદર નદી. રોજ સંતો ત્યાં સત્સંગ કથા વાર્તા કરે. સાંજનો 4 વાગ્યાનો 3:30 4 વાગ્યાનો સમય થાય એટલે સંતો ભાદરમાં ઠાકોરજીને સાથે લઈ સ્નાન કરાવે, ઓરડાના પદાદિક બોલે, થોડી વાર ધ્યાન ભજન કરે. આ રોજનો ક્રમ. એમાં નદીના પટાંગણમાં આમ કહેવાય જમીન રહેતી હોય એની અંદર દેવી પૂજકો એ ત્યાં ચીબડા છે, ટેટી છે, આદિક તરબૂચ છે, એના વાડા કરે, પકાવે, એમાં વાવેતર કરે એનું. એમાં એક લગરો અને વગરો બને ભાઈઓ. થોડા થોડા કાંઠે આવી જાઓ, બાકી થોડા થોડા મોરે બેસો, હેઠા નહીં ઉતરતા. બસ થોડા થોડા આવો મોદા મોરે, થોડા થોડા મોરે આવી જાઓ બધાય. હાલો આવી જાઓ બધા થોડા થોડા. વાહે બેઠા હોય તો બધા હરી જાઓ. હાલો આ બાજુ આવતા રહ્યો, થોડાક આખા ચાપા પૂરી દેવા હતા. હાલો જય સ્વામિનારાયણ આવી ગયા. અહીંયા આવે દેહ હલતો બંધ થઈ ગયો, એ તો બંધ થઈ જાય. મન હલાવતું બંધ કરો, મન હલતું બંધ કરો. બહુ અદભુત પ્રસંગ જોતા હતા આપણે કે બંને ભાઈઓ આ સંતો આવે, ધૂન કીર્તન કરતા કરતા આવતા હોય, સ્નાન કરે, થોડી વાર નદીના આરામાં રેતીમાં ધ્યાન કરવા માટે બેસે. ત્યાં આમ કરતા કરતા બંને ભાઈઓને ગુણ આવ્યો અને સુંદર મજાના તરબૂચ લઈ એ સંતોને અર્પણ કરવા માટે ગયા. થોડી વાર સંતો તો માનસી પૂજામાં ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનમાંથી થોડી વાર ઉભા રહ્યા, ધ્યાનમાંથી જાગ્રત થયા સંતો. એટલે બંને ભાઈએ કીધું, લ્યો આ તરબૂચ આપણે ધરાવો અને જમો આરોગો, અમારું કાંઈક રૂડું થાય. અને એ દિવસે જ બરાબર સંતો ઠાકોરજીને લઈ ગયેલા. એટલે બંને ભાઈઓને સંતો કહેશે, સાંભળો ભાઈ, આવતીકાલે લાવજો ને. કેમ? આજે લો ને, આવતીકાલે બીજા લાવશું અમે. અને ત્યારે સંતો કે, સાંભળો, આજે અમે ઠાકોરજી સાથે લાવ્યા નથી, આવતીકાલે ઠાકોરજી સાથે લાવશું અને ઠાકોરજીને ધરાવીને પછી અમે આરોગશું. બંને ભાઈઓને આશ્ચર્ય થયું. કોઈને આપણી પાસે માગી ન આપે તો બાધી ગમે તેમ કરી, રગજગ કરી, ગમે તેમ કરીને લઈ લે. અહીં તો ઘણા બધા આવતા હોય, પણ આવા સંતો તો અમે પહેલી વાર જોયા. બહુ ગુણ આવ્યો.
બીજે દાડે વાળ જોતા હતા સંતો ક્યારે આવે, સંતો ક્યારે આવે. એમાંય સંતો ધૂન બોલતા બોલતા આવ્યા. બંને ભાઈઓ દોડતા દોડતા આવીને તરબૂચ લાવ્યા અને સંતોને કીધું, લ્યો સંતો આ ઠાકોરજીને ધરાવો. ભાઈ ઘડીક વાર બેસ. ઠાકોરજીને દિવ્ય અભિષેક કર્યો. સંતોએ સ્નાન કર્યું. સ્નાન કરીને ઠાકોરજીને સુંદર મજાના તરબૂચ એ ધોઈ સુધારી અને ઠાકોરજીને ધરાવ્યા. અને ધરાવતા ધરાવતા સંતોય પાછા, કારણ કે સંતોને એવી રીતિ હોય, પંક્તિમાં જમતા હોય ત્યારે મૂંગે મોઢે ન હોય. કોળીએ કોળીએ કોઈ સ્વામિનારાયણ બોલતા હોય, કોઈ શ્લોક બોલતા હોય, કોઈ દુહા છંદ બોલતા હોય. અને આ જોઈને બંને ભાઈઓને બહુ ગુણ આવ્યો. અને બંને ભાઈઓ સ્વામીના પગમાં પડીને સ્વામીને કે, સ્વામી અમને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કરો ને વર્તમાન ધારણ કરાવો. અને ગુણ આવ્યો ને બંને ભાઈઓ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. બોલો. એટલે બાપુભાઈ સદગુરુ ગોપાળાનંદ સ્વામી આદિક સંતોની એવી ક્રિયા જોઈ અને ગુણ આવ્યો. અને ખાવું પીવું, બેસવું, સૂવું, જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, પ્રત્યેક ક્રિયાની અંદર એ ગમે એવો કદાચ ભગવાનમાં માનતો ન હોય અને આવી સંતોની ક્રિયા જોવે ને તો સહજમાં એને ગુણ આવે ને આવે જ. તમે વિચાર કરો, આપણે બિહારની અંદર દરભંગા જિલ્લાની અંદર એ ખેરા ગામમાં મંદિર બનાવ્યું. એ થોડાક જ મુંબઈની અંદર હરિભક્તો આપણે રામભાઈ આદિક હતા, ત્યાં જ્યાં મંદિર કર્યું. પણ સંતો ત્યાં પૂજ્યપાદ ગુરુશ્રીની આજ્ઞાથી ત્યાં 1-1.5 મહિનો ત્યાં રોકાણા અને સંતોની સાથે રોજ સેવા કરે, જોવે, આ બધું જોવે. તો એવા લોકો કે જેને કોઈ દિવસ મછલી વગર હાલે નહીં, દારૂ વગર હાલે નહીં, પણ સંતોની સાથે જોયા અને સંતોના જીવન જોયા, સાથે રોકાણા ને, તો એના એ જ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. અને કાયમિકની માટે એકાદશીનું વ્રત કરતા પણ થયા. એટલું નહીં, ચાંદ્રાને પણ કર્યો અને ધારણા પાણા પણ વ્રત કર્યા. બોલો પાછા. સમજાય છે? એટલે ભગવાનના ભક્તો એ સંતોની ક્રિયાના માધ્યમથી, એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણ એ સંતોને અહીંયા લેતા આવ્યા સાથે. કારણ કે આ લોકના બધા સગા સંબંધીના જે જીવને સંબંધ છે ને, એ દૈહિક સંબંધ છે. જીવનો સંબંધ કોઈને નથી હો. એ પતિ પત્ની હોય તોય ભલે, મા બાપ હોય તોય ભલે, અરે બેન ભાઈ હોય તોય ભલે, પિતા પુત્ર હોય તોય ભલે, મા દીકરો હોય તોય ભલે. દેહના જ સંબંધી છે, દેહનો જ સંબંધ છે. પૂર્ણ થાય એટલે પૂરું. પણ ભગવાનના સાધુ એવા છે ને, એવા હગા છે. આ લોકમાં તો એનું સારું કરે, પણ આ લોકમાંથી દેહ જ્યારે જીવમાંથી નીકળે ને, ત્યારે છેલ્લે સુધી જીવની સહાય કરીને ઠેઠ અક્ષરધામ સુધી લઈ જાય. માટે ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ પ્રકાશની અંદર બહુ અદ્ભુત મહિમા ગાતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે અહીંયા. એવા સંત છે સગા સહુના રે, સુખદાયક જન બહુના રે. એવા સંત સગા સહુના રે, સુખદાયક જન બહુના રે. કડી દેખાય છે. ગુજરાતી સ્કૂલમાં ગયા છો ભણવા, તો સુરતના આ હરિભક્તોના કંઠ કેવા છે એ ખબર કેમ પડશે? હે ધનજી દાદા, ખબર કેમ પડશે? માટે ભાવ છે. એવા સંત છે સગા સહુના રે, સુખદાયક જન બહુના રે. એવા સંત છે સગા સહુના રે, સુખદાયક જન બહુના રે. જેવી એ સંત કરે છે સાય રે, જેવી
કરે છે સહાય રે હા દેવી એ સંત કરે છે સહાય રે દેવી એ સંત કરે છે સહાય રે તેવી કોઠકી કેમ થાય રે તેવી કોઈ થકી કેમ થાય રે હા તેવી કોઈ થકી કેમ થાય રે હા તેવી કોઈ થકી કેમ થાય રે મહારાજ વાત બતાવે છે એ ભગવાનના સાધુ છે ને તો બધાય જીવ પ્રાણી માત્રના એ સુખદાયક છે એ બધાયના સગા છે ભાઈ આપણે કયો રિલેશન હે ભાઈ તમે બધા આવ્યા છો કાય મામા ફઈ ફુવાનો નાતો ખરો કાય હે પણ તેમ છતાંય અમારા સગા સંબંધીને બોલાવીએ ને તમે આવો તો ભાવથી પ્રેમથી આવો ભગત આવો ઠાકોર જમાડ્યા છે ઉતારો કર્યો છે એના કરતાય હગા વાલા કારણ કે જીવના ભગવાનના સંતના કોઈ જો હગા વાલા હોય ને તો ભગવાનના શરણાગત જીવ હગા વાલા માટે સ્વામી કેસે એવા સંત છે સગા સૌના સુખદાયક જન બહુના પાસા જો અમે થોડાકનો ત્યાગ કર્યો તો ઘણા બધા અમને મળ્યા તમે થોડાકને પકડી રાખ્યો તો એટલા ને એટલા જ્યાં પાસ બોલો હા બાકી બીજે જાવ તો ભોજો ભાઈ બોલાવે નહીં અને અમે તો જ્યાં જ આવી ત્યાં સ્વામી આ મારું મકાન ખાલી કરી દો અહીંયા રોકાવ સંતો બોલો અને તમે ગયા હોય તો હે અને એ હગા વાલાને એક દી હારા લાગો બે દી હારા લાગો ત્રીજી દી જાય તો હારા કેમ હારા લાગે તો એક દી હારા લાગે ને બે દી હારા લાગે ને પછી હારા કેમ લાગે જાય તો અને ભગવાનના સાધુ તો જેમ જેમ રોકાય ને એમ વધારે હારા લાગે એટલે સ્વામી કહે છે જેવી એ સંત કરે છે સહાય તેવી કોઈ થકી કેમ થાય એ ભગવાનના સાધુ જીવની જેવી સહાય કરે છે એટલા માટે તો હાદી ભાષામાં ગુણાતીતાન સ્વામી વાત બતાવે સ્વામી કે એ ભગવાનના સાધુ છે ને કદાચ કાકરામાં હુર આવે કેમાં હુર આવે હુર આવશું નહીં આ તો માટીમાં ઢેફામાં હુર આવે તો અક્ષર ધામમાં લઈ જાય અને બાકીના સ્વામી કે કદાચ મસરૂના ગાડલામાં સૂર આવે કેમાં સૂર આવે પણ તેમ છતાં સ્વામી કે જમપુરી ભેગા કરે કેમાં કરે એ એટલા માટે સ્વામી કે તેવે કરી કેમ થાય સહાય હળવદની અંદર રામજી કોળી તો જો કે સત્સંગ મેળા પેલા એવા ભરાડી હતા જેવા ઉપલટાના વેરાભાઈ જેવા જોબન પગી એમાં કાંઈ બાકી નહીં હા જેવો હું નામ લીંબલી ગામના સગ્રામ ભગત હા એની આયરના પણ સંતો ત્યાં ગયેલા સંતો રોકાણા સત્સંગ કરાયો એટલે સંતોને એ હળવદથી બીજા ગામ જવું એટલે સત્સંગીઓએ ગાડા ખેતી ને બધું ચાલુ છે ફ્રી નહીં હોય એટલે આ ભાડું હાથ કરતો રામજી પટેલ એટલે એને કીધું લે તને આ રૂપિયા આપશું તો આ સંતોને આ ગામથી આ ગામ મૂકી આવી એટલે સંતો ગાડામાં બેઠા ગાડું હળવદથી બહાર નીકળ્યું અને સંતોએ રામજીને પૂછ્યું ભાઈ શું કરે છે એટલે પોતાના બધા સંતો આગળ નિષ્કપટપણે બધી વાત કરી અને સંતોએ જમપુરી લખચોરાસી એ દિવ્ય દિવ્ય અદ્ભુત અદ્ભુત ઉપદેશની વાતો કરી ભગવાનના ધામના એ સુખની વાતો કરી અને એવો મહિમા પાયો અને સમજાણો સામે ગામ પહોંચ્યા ને ત્યાં તો સંતો તો ત્યાં પહોંચ્યા પણ રામજી કોળીને પણ એ સંતોના માધ્યમથી સંતોનું જીવન જોયું સંતોની વાત સાંભળે અને રામજી કોળી પણ એ સત્સંગના સંતોનો ગુણ આવ્યો અને સત્સંગના રંગથી રંગાઈ ગયો અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થયો અને અંત સમો આવ્યો ને ત્યારે જે સંતોને ગાડા મૂકી બિહારીને મૂકવા માટે ગયા હતા ને એ જ સંતો ભગવાન સ્વામિનારાયણને સાથે લઈ અને
રામજી કોળી ને ભગવાન સ્વામિનારાયણના ધામમાં તેડી ગયા. બોલો, અક્ષરધામમાં તેડી ગયા. એટલા માટે કહે છે કે હાચા સંત સમ કોઈ નહીં. બહુ અદભુત સ્વામી કલમ લખે. ગુરુકુળ ને કુટુંબ રે એહ નહીં સાચા સંત સમરે. દેવ ગુરુકુળ ને કુટુંબ રે એહ નહીં સાચા સંત સમરે. સાચા સંત તેમાં અમે રહીએ રે. સાચા સંત તેમાં અમે રહીએ રે. હો સાચા સંત એમાં અમે રહીએ રે. સાચા સંત એમાં અમે રહીએ રે. હે મળી જીવન અભયદાન દઈએ રે. મળી જીવન અભયદાન દઈએ રે. હે મળી જીવન અભયદાન દઈએ રે. મળી જીવન અભયદાન દઈએ સ્વામી રે. અદ્ભુત વાત બતાવે. ગુરુ કુળ કુટુંબ દેવ એ નહીં હાચા સંત સમ કોઈ નહીં ને. એ જ સાચા સંત હિતની વાત બતાવે. જોઈએ આમાં ક્યાંય આ કીર્તિ લઈને પ્રકૃતિ પુરુષ સુધી ક્યાંય એમ સમજી ગયા ને તમે બધાય કે નો સમજી ગયા ધંધી દાદા? દેવ ગુરુ કુળ ને કુટુંબ એ નહીં હાચા સંત સમ કેતા ભગવાનના હાચા સાધુ જ બતાવે. જોઈએ ભાઈ, જોઈએ આમાં ક્યાંય વળગી જાતો નહીં. એક પુરુષોત્તમ નારાયણ માં જ તું વળગજે. જોઈએ અંત સમૂહ આવે કદાચ કોઈ બીજા લેવા માટે આવે તો જોઈએ જાતો નહીં. આ બહુ સમજા જેવી વાત છે. હો સમજાય છે? સમજાય ને સમજાય. જય સ્વામિનારાયણ. વધારે સમજ હોય તમારી પાસે આવજો, પછી તમે તારે હવારની કથામાં આવો એટલે સમજાઈ દઈશ. બરાબર ને જંતી દાદા? એ નહીં સાચા સંત સમ, સાચા સંત તેમાં અમે રહીએ. અને જીવને હું દેવી છે? અભયદાન દેવી છે. કારણ કે અભયદાન જેવું કોઈ દાન મહારાજ બતાવે છે. અભયદાન તો એવું કહેવાય રે. કાળ માયાથી નાશન થાય રે. અભયદાન તો એવું કહેવાય રે. કાળ માયાથી નાશન થાય રે. અભયદાન તો એવું કહેવાય રે. કાળ માયાથી નાશન થાય રે. અભયદાન તો એવું કહેવાય રે. કાળ માયાથી નાશન થાય રે. એવું કોઈ વિઘ્ન ન કાવે રે. હા, એવું કોઈ વિઘ્ન ન કાવે રે. હો એવું કોઈ વિઘ્ન ન કાવે રે. એવું કોઈ વિઘ્ન ન કાવે રે. જે કોઈ નિર્ભયને ભય ઉપજાવે 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 રે. એવો નિર્ભય પદ નિર્વાણ રે. તેના દેનારા સંત સુજાણ રે. એવો નિર્ભય પદ નિર્વાણ રે. તેના દેનારા સંત સુજાણ રે. હા, એવા સંતનું જેને આશરો રે. એવા સંતનો જેને આશરો રે. હા, એવા સંતનો જેને આશરો રે. એવા સંતનો જેને આશરો રે. તે તો સંશય પરો પર હરો 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 રે. આવું અભય દાન દેનારા એ ભગવાનના સાધુ છે.
જેને કાળ માયા કોઈ નાશ ન કરી શકે, એવું કોઈ વિઘ્ન ન કાવે, જે કોઈ નિર્ભયને ભય ઉપજાવે. જો બાકી બધાયમાં ભય રહેલો છે, પણ ભગવાનના ચરણારવિંદમાં જે નિમગ્ન રહે ને એને કોઈ જાતનો ભય જ નહીં. કોઈ એટલે કોઈ જાતનો ભય નહીં. માછીમાર સમુદ્રમાં તળાવમાં માછલા પકડવા માટે જાય, જાળ બિછાવે, પણ માછલું એ માછીમારના એ પગમાં આવીને ઊભું રહી જાય તો ગમે એટલી ફરતી જાળ ફેરવે પણ માછલાને એ જાળમાં ફસાય નહીં, આવે નહીં. આવે ખરું? ન આવે. એમ ભગવાનના ભક્તો જીવ જો ભગવાનના ચરણારવિંદમાં પહોંચી જાય ને તો આ લોકના કોઈ કાળ માયા કર્મ કોઈ એને ભયમાં રાખી શકે નહીં. કારણ કે એ નિર્ભય ચરણ મહારાજના. કેવા છે ભગવાનના ચરણ? નિષ્કુળાનંદ સ્વામી કાવ્યમાં બતાવ્યું છે, નિર્ભય ચરણ મહારાજના. આવડે કડી સ્વામી તમને સંગીત વગર બોલ દો ખાલી એમને. નિર્ભય ચરણ છે નાથના, નિર્ભય ચરણ છે નાથના, જીવ જરૂર જાણ, જીવ જરૂર જાણ, નિર્ભય ચરણ છે નાથના, નિર્ભય ચરણ છે નાથના. નિર્ભય એક ચરણ હોય તો ભગવાન ના જ છે. જીવ જરૂર જાણ. ભાર દેન કીધું. કેમ કીધું? ભાર દેન કીધું. બાકીના આ લોકના કોઈ પણમાં આપણે રહેવી ને તો ક્યારે ભયમાં મૂકી દે કાંઈ નક્કી કહેવાય નહીં. આપણને એમ લાગે આ તો બહુ આપણા નિકટના છે, બહુ નિકટના છે, બહુ નિકટના છે. હમણાં જ એક ભગત મને વાત કરતા હતા કે એક ભગત આમ બહુ આમ કહેજો કે કરોડોપતિ માણા, પણ કાયમી કેનો નજીકનો રહેનારો એના એના શેપમાંથી ને ખાલી 7-8 કરોડ લગભગ એટલા લઈને જતો રહ્યો છે. હાવ નજીકનો. બોલો પાછો કેમ નિર્ભય રહી શકે? હે કરી હું લ્યો તમે? હા તો ક્યારે નજીકના દગો દઈને માણસને એક માયિક પદાર્થ માટે, માયિક ધન સંપત્તિ માટે એને મોતને ઘાત ઉતારી દે. બોલો. માટે ભગવાનના ભક્તો એવું નિર્ભય પદ નિર્વાણ તેના દેનારા સંત સુજાણ છે. કોણ દેનારા છે? સંત સુજાણ. અને સ્વામી કે મહારાજ બોલ્યા છે એવા શબ્દો. કોના છે પુરુષોત્તમ પ્રકાશમાં? મહારાજ કે એવા સંતનો જેને આશરો થયો ને એ જરી કઈ સંશય રાખતા નહીં, એ ઠેઠ અક્ષરધામમાં પોગી જશે. બોલો ક્યાં પોગી જશે? એ ભાઈ તમારે આશરો થયો છે કે નથી થયો? હે તો કાંઈ વાંધો નહીં. બોલો એવા સંતનો જેને આશરો તે તો સંશય પરહરો. બોલો જરી કઈ તમે સંશય રાખતા નહીં. આ દેહ પડશે એટલે વિમાન લઈને ભગવાન સ્વામિનારાયણ આપણને ધામમાં તેડવા માટે આવશે. આમ તો જાજુ જીવ કાંઈ ન કરે ને જંતી દાદા, સમજાય છે? કાંઈ ન કરે ને ખાલી આવા સંતોનો ગુણ લીધે રાખે, ગુણ લીધે રાખે, ગુણ લીધે રાખે ને ખાલી, તોય ભગવાન સ્વામિનારાયણ કૃપા કરીને અક્ષરધામમાં લઈ જાય. બોલો ખાલી ગુણ લીધે રાખે. હો ખાલી ગુણ લીધે રાખે. બોલો એવડું મોટું ફળશ્રુતિ છે. કારણ કે ગુણ લે ને એ નિર્વાસનિક થાય. કારણ કે મહારાજ પ્રથમના 58માં વચનામૃતમાં વાત બતાવે. મહારાજ કે ગમે તેવો લંપટ જેવો કામી હોય, કદાચ સ્વાદી હોય, માની હોય, અરે ગમે એવો કદાચ સગા સંબંધીમાં ઓતપ્રોત થઈ ગયેલો હોય, પણ મહારાજ કે
સંતને જો નિર્સ્વાદી સમજે, નિર્માની સમજે, નિષ્કામી સમજે, નિર્લોભી સમજે, તો મહારાજ કે એવો પોતે થઈ જાય છે પાછો. આપણે થવાનું તો અંતે નિર્વાસનિક જ છે કે બીજું કાંઈ થવાનું છે? હે, હવે ભગવાનના સાધુને જેવા સમજે એવો પોતે થાય. ગુણ આવે તઈ થાય કે એમનેમ થાય? હે ગોવિંદ ભગત, હવે આ ગુણ લેવામાં સાધનાથી નિર્વાસનિક ન થાય, એટલો ગુણ લેવાથી થઈ જાય. બોલો, કેનાથી થઈ જાય છે? ગુણ લેવાથી થઈ જાય છે. માટે ભગવાનના ભક્તો આપણે ભાગ્યશાળી કે ભગવાન સ્વામિનારાયણે જેવી આજ્ઞા બતાવી, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન, એવા પંચ વર્તમાને યુક્ત એક એક ભગવાનની આજ્ઞા પાળનારા પૂજ્યપાદ ગુરુશ્રી આવા સંતોની પ્રાપ્તિ થાય. હવે જોઈ જો આપણા સ્વભાવને લઈને આવા સંતોથી છેટું ન થઈ જવાય, એ ખાલી ધ્યાન રાખવાનું છે. હું ખટકો રાખવાનો છે, ખાલી આપણા સ્વભાવને લઈને છેટા ન થઈ જાય. એટલે ભગવાનના ભક્તો, અને તમે જો કેવા સંતો, આમ જોઈએ રાખી તોય ગુણ આવે, તોય ગુણ આવે રાખે. તમે વિચાર કરો, ભગવાનને રાજી કરવાનું કેવું તાન છે. બોલો, કદાચ રાત્રે સુતા હોય ને ભૂંડું સ્વપ્ન આવી જાય, અજાણતાય કદાચ સ્વપ્ન દોષ થઈ જાય, તોય ભગવાનને રાજી કરવા માટે એ શુદ્ધિના ઉપવાસ કરે. વિચાર તો કરો, નકર ક્યાં કોઈને ખબર છે હું થયું કાંઈ થયું? હે ઘનશ્યામ ભગત, તમને રાત્રે સપનું આવ્યું, હું થયું કોને ખબર? અને આપણે સારું હોય તો જ બીજાને કેવી, નબળું હોય તો ક્યાં કોઈને આપણે કેવી શીખાય? જંતી દાદા, સપનું સારું આવ્યું તો બે જણાને કહે, પણ નબળું આવ્યું હોય તો હે ઢાંકીએ છીએ આપણે, ક્યાં કોઈને કેવી છીએ આપણે? અને જગતના જીવનો ઢાળો એવો છે, સારું હોય ને એને કે, બાકી પોતાના ગુના શું કહેવાય, ગુના તો બધાયના છે, પણ કોઈના છાપામાં છપાઈ જાય તો જાહેરાત થઈ જાય છે. બાકી તો બધાય હશે. તમે વિચાર કરો, પોતે પોતાના અંતરમાં તપાસ કરો. આપણે હાવ શુદ્ધ જ સવી, પણ કાંઈક તો ભૂલ થતી છે. પણ વાત એ બતાવતો તો ભગવાનના ભક્તો, જો કાંઈક આપણે કહેતા, મારે તમને એ વાત સમજાવી છે, આપણે એ કહેતા નથી. જ્યારે આ ભગવાનના સંતો પાર્ષદો સ્વપ્નમાંય કદાચ સ્ત્રીયાદિક આવી જાય, ભૂંડો વિચાર થઈ જાય, સંકલ્પ થઈ જાય, પૂછો કે પૂજ્યપાદ ગુરુશ્રીની પાસે તો નિષ્કપટથી આવી ડાયરીમાં લખ્યું હોય, પણ એનું પ્રાયચિતનું ઉપવાસ પણ કરે. વિચાર તો કરો, કેટલો ભગવાનને રાજી કરવાનું, કેટલો ભગવાનને અંતર્યામી જાણતા હોય છે, ત્યારે થાય. માટે આવા સંતોનો ખાલી આપણે ગુણ લીધે રાખશું ને, તોય મહારાજ કૃપા કરીને અક્ષરધામમાં લઈ જશે. અને પાછી એક જ સરખી રેણી કેણી પાસે, જોકે ત્યાગાશ્રમ આવ્યાને 25 વર્ષ થયા, પૂજ્યપાદ ગુરુશ્રી સાથે જોડાયેલા, પણ જ્યારથી ત્યાગાશ્રમ આવ્યા ને એ પેલા પૂજ્યપાદ ગુરુશ્રી, ત્યારથી અત્યાર સુધીમાં એક જ સરખું રહેવાનું, જમવાનું, બધું જ, જે એની સરળતા, એનું નિર્માનીપણું ઘણે બધે અમે જોતા હોય, જીવ્યા હોય, પણ પૂજ્યપાદ ગુરુશ્રીમાં જે સરળતા અને ભગવાનના ભક્તોનો મહિમા, એવો કદાચ બીજે ક્યાંય જોવા મળતો નથી. માટે આપણે બહુ મોટા ભાગ્યશાળી કે આવા મોટા પુરુષના જો આપણે આશરે પડ્યા રહેશું ને, આમ તો જગતની રીતિ છે. અને તમારે જોવો ને, દાદાને ખાટલે હોય ને ત્યાં સુધી કાંઈ ને, પણ ગયા પછી ફોટો ટીંગાડે પછી મહિમા ગાય થોડો. પણ ભગવાનના ભક્તો, આપણો સંપ્રદાય તો પ્રત્યક્ષનો મહિમા સમજવા વાળો છે. કેવો છે? પ્રત્યક્ષનો મહિમા સમજવા વાળો. માટે ભગવાનના ભક્તોએ સંતો મહારાજની આજ્ઞાએ કરીને ગામડે ગામડે વિચરણ કરતા, અને ગામડે ગામડે વિચરણ કરી માન અપમાને સહન કરતા. અરે દ્વેષીલાઓ કદાચ બાવળિયાના ફોટા કાપે, કાંટા હોરે ને એમને મારે, પણ તેમ છતાંય એ ભગવાન સ્વામી નારાયણને એ સ્વરૂપને સમજાવવા ગામડે ગામડે વિચરણ કરી. ક્યારેક 1 દિવસના ભૂખ્યા, ક્યારેક 2 દિવસના, ક્યારેક 4 દિવસ, ક્યારેક મળે નહીં, પણ તેમ છતાંય એ ભગવાનને ઓળખાવા માટે પાછી પાની કરીને સતત ફરતા રહ્યા. અને ગામડે ગામડે જઈ અને જીવને ઉપદેશ આપે, હે ભાઈ, આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, જોઈએ આ ભવસાગર પાર ઉતરવા માટે મળ્યો છે,
માટે એને ઓળે ખોઈ બેસતો નહીં અને અદ્ભુત ગામડે ગામડે જઈ અને સંતો જીવાત્માને ઉપદેશ આપતા. બહુ અદ્ભુત કવિએ લખેલું છે અહીંયા. લે લે નામ નારાયણ નર તું મોંઘો મનુષ્ય દેહ પામી રે. લે લે નામ નારાયણ નર તું લે લે નામ નારાયણ નર તું મોંઘો મનુષ્ય દેહ પામી રે. લે લે નામ નારાયણ નર તું ભવસાગર ને પાર કરવા ભજી લે નારાયણ સ્વામી રે. લે લે નામ નારાયણ નર તું ભવસાગર ને પાર કરવા ભજી લે નારાયણ સ્વામી રે. લે લે નામ નારાયણ નર તું પાર નાવે ભવ પંથનો તે વિનાજી શીદને કરો ખોટા ચાળા રે. પાર નાવે ભવ પંથનો તે વિના શીદને કરો ખોટા ચાળા રે. મૂર્ખ માની લે કયું મારું મૂર્ખ માની લે કયું મારું કર ગ્રહી લે જપ માળા રે. લે લે નામ નારાયણ નર તું લે લે નામ નારાયણ નર સંતો તું. ગામડે જઈને જીવાત્માને ઉપદેશ આપતા. હે જીવાત્મા, આ મોંઘો મનુષ્ય દેહ એ વારે વારે મળતો નથી. આ ભવસાગર ઉતરવાનો નાવકા સમાન મનુષ્ય દેહ મળ્યો છે. માટે ભજન કરીને આ ભવસાગરનો પાર ઉતરી જાય. કારણ કે કળિયુગમાં સાર વસ્તુ એ છે, કક્કા કળીમાં એસે સાર હરિ કીર્તન કરી હોય ઉદ્ધાર. કળિયુગમાં સાર વસ્તુ હોય ને તો ભગવાનનું નામ છે. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાર નાવે ભવ પંથનો તે વિના સિદ્ધને કરો ખોટા ચાળા. કેતા ભજન વિના આ પાર નહીં આવે. હે મૂર્ખ જીવાત્મા, આ મારું થોડુંક માની લે, કર ગ્રહી લે જપ માળા. પ્રેમથી હાથગ્રહ હાથમાં માળા લઈને તું ભજન કર. મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ ભજન કરજે. નહીતર તો અનંત જન્મથી તું અથડાશો. એનો અંત નહીં. બહુ અદ્ભુત શબ્દો છે. અનંત જન્મનો આથડે આભમાં નાવો સંસારનો છેડો રે. અનંત જન્મનો આથડે આભમાં નાવો સંસારનો છેડો રે. સદગુરુ સ્વામીના ચરણ ગ્રહીને સદગુરુ સ્વામીના ચરણ ગ્રહીને લેને કલ્યાણનો કેળો રે. લે લે નામ નારાયણ નર તું લે લે નામ નારાયણ નર તું. જન્મ મરણ રોગ છે જબરો માથે મારે મોટો જમનો રે. જન્મ મરણ રોગ જીવને જબરો માથે મારે મોટો જમનો રે. જન્મ મરણ રોગ જીવને જબરો માથે મારે મોટો જમનો રે. જન્મ મરણ રોગ જીવને જબરો માથે મારે મોટો જમનો રે. દાસ હરિ કે દેખી લે દિલમાં દાસ
હરી કે દેખીને દિલમાં સારો શોધીની ગમનો રે લે નામ નારાયણ ધર તું લે નામ નારાયણ ધર તું મોમો મનુષ્ય દેહ પામી રે લે નામ નારાયણ ધર તું લે નામ નારાયણ ધર તું લે નામ નારાયણ ધર તું. સંતો ગામડે ગામડે જઈને ઉપદેશ આપતા અનંત જન્મથી આ લક 84માં તું અથડાતો નાવ્યો સંસારનો છેડો, માટે સદગુરુ સ્વામીના ચરણ ગ્રહીને એનું તું શરણે થાય, એનું ભજન કર તો તારો મોક્ષનો કલ્યાણનો કેડો એ ખુલ્લો થશે. બાકી તો જન્મ મરણ રોગ જીવને જબરો પાસો. કયો રોગ લાગુ પડ્યો છે? માથે માર મોટો જમનો. જો ભજન ન કર્યું, આરાધના ન કરી, ક્યારે મંદિરે ન ગયા, ભજન ભક્તિ ન કરી, તો જન્મ મરણ લખ 84 ચાલુ છે. માટે ભગવાનના ભક્તો આ સાર શોધીને નિગમનો કહેતા વેદ પુરાણ શાસ્ત્રો જે કાંઈ છે શ્રુતિ સ્મૃતિ બધાયનો સાર વસ્તુ હોય તો ભગવાનનું ભજન કરે તો જીવ જન્મ મરણથી રહિત થાય, નહીતર ક્યારેય ન થાય. માટે ભગવાનના ભક્તો જન્મ મરણનો રોગ, આપણને કઈ તાવ આવ્યો હોય, માથું દુખતું હોય તો અશુભાઈ કોની પાસે જાતા આવીશું? દવાખાને જાવ કે ન જાવ? ડૉક્ટર પાસે હાથ જોવે, અટાણે તો વૈદ હોય તો હાથ જોવે, નાડી તપાસે. અટાણે ડૉક્ટર શું કરે? ઓલું મીટર મૂકીને હા કે શ્વાસ લ્યો, લાંબો લ્યો, ટૂંકો લ્યો, કડીક છાતી અડાડે, કડીક વાહે અડાડે. એવું ન કરે કાંઈ? હે ઘડીક ઊંધા હુર આવે, ઘડીક સતા હુર આવે. આ તો જ્યાં જે દુખતું એની વાત છે. આ તો બધાને એમ ન કરે. હા, અને પછી એમ કદાચ ન પકડાય, લખી દે કાગળ, જાઓ રિપોર્ટ કરાયો બધાય, ડૉક્ટર ઘડીક છૂટા, આપણે કામે. પણ મારો કહેવાનો મતલબ એમ કે આપણે રોગ પકડીને પછી આપણને રિપોર્ટ જોઈને દવા આપે, હવે મહત્વની વસ્તુ છે. સમજાય છે? હવે મહત્વની વસ્તુ છે. એ રિપોર્ટ જોઈને આપણને દવા આપે, આ ભૂખા પેટે લેજો, આ જમીને લેજો, સવારે લેજો, બપોરે લેજો, સાંજે લેજો, જે કાંઈ આપણને દવા બતાવે એ દવા આપણે લઈ લેવી, સમજી લેવી અને આવીને ઘેરે શોકેસમાં મૂકી દેવી. સમજાય છે? અને રોજ હામું જોઈએ રાખી, રોજ હામું જોઈએ રાખી. કેમ લાગે છે? રોગ જાય? જય સ્વામિનારાયણ જાય. તો શું કરવાથી જાય? એ ટાઈમે ટાઈમે જે પ્રમાણે બતાવી એ પ્રમાણે લેવી પડે તો રોગ જાય. હવે આ દેહનો રોગ જો આવી રીતે કરી પાડવી પડે ને થઈ જતો હોય તો જીવને ભવ રોગ લાગ્યો છે. શું લાગ્યો છે? હવે સંતો આપડા, કારણ કે એના વૈદ, એના ડોક્ટર કોણ છે? એના એ ડોક્ટર છે. હવે એ આપણને ઉપચાર બતાવે, દવા બતાવે, અને એ આપણે ન લેવી ટેબ્લેટ, એ પ્રમાણે ન કરીએ તો ભવરોગ જાય ખરો? જાય ખરો ભવરોગ? ક્યારેય ન જાય. આ જન્મે ન જાય ને, બીજે જન્મે ન જાય ને, ચોથે જન્મે ન જાય ને, 1000 જન્મે ન જાય ને, કરોડ જન્મે ન થાય. બોલો ક્યારે રોગ જાય? જે પ્રમાણે ઉપાય બતાવે ભજન કરવાનો, જે પ્રમાણે એ ઉપાય બતાવે ને એ ટેબ્લેટ લે ને તો નિરોગી થતા વાર લાગે નહીં. એટલા માટે તો પૂજ્યપાદ ગુરુશ્રી આપણને બધાના ભવરોગમાંથી નિરોગી કરવા માટે આ મુક્ત ભાવનું ભજન બતાવે છે ને, એ પ્રમાણે ખાલી આપણે રસ્તે હાલતા રહેશું, કરતા રહેશું, હાલતા રહેશું, કરતા રહેશું ને તો આ ભવરોગમાંથી મટી જાય, નિરોગી થઈને ઠેઠ અક્ષરધામમાં બેસી જશું.
માટે ભગવાનના ભક્તો હાલતા ચાલતા દિવસમાં 400-500 વાર હું મુક્ત છું, ભગવાનને ભેટી રહ્યો છું. અરે દિવસમાં 15-20 વાર 1 મિનિટનું ધ્યાન કરજો તો નિર્વાસનિક થતા નિરોગી થતા વાર નહીં લાગે. હાલતા ચાલતા બધી ક્રિયામાં ધૂન બોલતી જ આવી, ધૂનને સહારે સહારે ભગવાનના ભક્તો આ ભવસાગર કેમ પાયર ઉતરી જવાશે કાંઈ ખબર પણ પડશે નહીં. અને આવા સંતોમાં જ્યારે જોડાશું ને ત્યારે આપણી સાથે સહજમાં એ સંસ્કાર એ પ્રાપ્ત પણ થતા જ હશે. કારણ કે સંતોની નજીક જાય ને એ આપણા બાળકો જાય, આપણા યુવાનો જાય, કોઈ પણ સંતોની નજીક જાય, કારણ કે એમાંથી હંમેશા ને માટે સંસ્કાર જ પ્રાપ્ત થાય. એ ભાઈ તમે અત્તરની દુકાનમાં જાઓ તો ત્યાં દુર્ગંધ આવતી છે ને? અત્તરની દુકાનમાં જાઓ તો શું થાય ત્યાં? પાકું? તો ભગવાનના ભક્તો જરીક તો વિચાર કરો. પતંગને પાવક કેતા પતંગિયા ને અગ્નિ સાથે બહુ પ્રીતિ, એમાં હોમાઈ જાય જ્યાં બાળે ત્યાં. જેમ ભમર ને કુસુમસુ પુષ્પની સાથે ભમરાને અથાગ પ્રીતિ. જાણો જળ કાદવની રીતિ, જળ અને કાદવ એકમેકતા હોય એમ ભગવાનમાં એવી પ્રીતિ લાગેલી છે. છેલ્લી કડીમાં બહુ અદભુત વાત બતાવી. લાગી પ્રીત કે જળ શોમીર પિતલડી લાગી, લાગી પ્રીત જળ શોમીર પિતલડી લાગી રે. સ્વાત વિના તે ચાતક જીન પિતલડી લાગી, સ્વાત વિના ચાતક જીન પિતલડી લાગી રે. દાસ હરીને લાગ્યો પ્યાર પિતલડી લાગી રે, દાસ હરીને લાગ્યો પ્યાર પિતલડી લાગી રે. દાસ હરીને લાગ્યો પ્યાર પિતલડી લાગી રે, દાસ હરીને લાગ્યો પ્યાર પિતલડી લાગી રે. મોહિતિયા તરુણ ભરથાર પિતલડી લાગી રે, મોહિતિયા તરુણ ભરથાર પિતલડી લાગી રે. મુझे મળ્યા સજનત શ્યામ પિતલડી લાગી રે, મુझे મળ્યા સજનત શ્યામ પિતલડી લાગી રે. મને મળ્યા સજનત શ્યામ પિતલડી લાગી રે, મને મળ્યા સજનત શ્યામ પિતલડી લાગી રે. એ ઘડી વિસરે નહીં ઘનશ્યામ પિતલડી લાગી રે, એ ઘડી વિસરે નહીં ઘનશ્યામ પિતલડી લાગી રે. પિતલડી લાગી રે, પિતલડી લાગી રે, પિતલડી લાગી રે, પિતલડી લાગી રે. આવી ભગવાનમાં પ્રેમ, આવી ભગવાનમાં પ્રીતિ થઈ હતી. જો કે ભગવાનના ભક્તો ઠાકોરજી આપણને આ માણસનો દેહ ભગવાનમાં આવી પ્રીતિ કરવા માટે આપ્યો છે. કેના માટે આપ્યો છે? ભગવાનમાં આવી પ્રીતિ કરવા માટે આપ્યો છે. માટે ભગવાનના ભક્તો ભગવાનમાં બહુ પ્રેમ કરજો. કારણ કે પ્રેમ કર્યા જેવા કોઈ હોય ને તો ભગવાન છે. આ લોકમાં ગમે ત્યાં પ્રેમ કર્યો હોય છે તો પ્રેમ એક દાડો તોડવો પડશે અને તોડવો જ પડશે. બાપુભાઈએ ભગવાનમાં પ્રેમ કર્યો, એના દીકરાએ ભગવાનમાં પ્રેમ કર્યો, એના પત્નીએ ભગવાનમાં પ્રેમ કર્યો, અને ધીમે ધીમે કરતા બાપુભાઈનો એક દીકરો હતો રામ સેવક, એનો અંતકાળ આવ્યો. અને અંતકાળ આવ્યો સમો એને અંતકાળ ગરુડે ચડીને દયાળ ભગવાન એને તેડવા માટે આવ્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે અહીંયા, આવ્યો સમોયને અંતકાળ ગરુડે ચડી પધાર્યા દયાળ. આવ્યો સમોયને અંતકાળ ગરુડે ચડી પધાર્યા દયાળ. મહારાજ કે ભક્તનો જેવો ભાવ હોય, ક્યારેક વિમાન લઈને આવે, ક્યારેક ગઢ ઉપર બેસીને આવે, ક્યારેક ધોળો હાથી લઈને પણ આવે. મહારાજ એનો અંત સમય આવ્યો ને તેડવા માટે આવ્યા. ખાલી એકલા મહારાજ નો આવ્યા, સાથે કોને કોને લાવ્યા?
સ્વામી લખે છે અહીંયા. સંગે સંત તણુ બહુ વૃંદ મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ. સંગે સંત તણુ બહુ વૃંદ મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ. ગોપાળાનંદ સ્વામી છે સાથ જળ જારી ભરી ધરી હાથ. ગોપાળાનંદ સ્વામી છે સાથ જળ જારી ભરી ધરી હાથ. નિત્યાનંદજી કરે ચમાર એમાં પધાર્યા શ્યામ સુંદર. નિત્યાનંદજી કરે ચમાર એમાં પધાર્યા શ્યામ સુંદર. એમાં પધાર્યા શ્યામ સુંદર. એમાં પધાર્યા શ્યામ સુંદર. બાપુભાઈના દીકરાનો અંત સમો આવ્યો. તેડવામાં બાપુભાઈને તેડવા દીકરાને તેડવા માટે આવ્યા. મહારાજ એકલા નહીં, સાથે કોને કોને લાવ્યા? મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. કોણ કોણ આવ્યા હતા? હે, હા, બધા જ સંતોને સાથે લઈ અને મહારાજ તેડવા માટે આવ્યા. અને તેડવા માટે આવ્યા અને મહારાજ કે બાપુભાઈને કીધું, બાપુભાઈ આ તમારા દીકરાને ધામમાં તેડી જવા છે. અને મહારાજ આ કાફલો લઈને આવ્યા, બાપુભાઈને ઘેર આવ્યા તો સત્સંગીને તો દર્શન થયું, બધાયને થયું. સ્વામી લખે છે અહીંયા, દીઠા સતસંગી કુસંગી જને આવ્યા બાપુ ભાઈને ભવને. દીઠા સતસંગી કુસંગી જને આવ્યા બાપુ ભાઈને ભવને. ત્યારે નાથ કહે આવ્યા આજ તારા સૂતને તેડવા કાજ. ત્યારે નાથ કહે આવ્યા આજ તારા સૂતને તેડવા કાજ. મહારાજ કે છે, સાંભળો બાપુભાઈ. બાપુભાઈને ઘેરે પધાર્યા ત્યારે બધા જ ત્યાં રહેતા હતા પરગણાની અંદર, સોસાયટીની બધાએ ભગવાનના ભક્તોએ તો આ બધાના દર્શન કર્યા, મહારાજના સંતોના, પણ ભગવાનના આશ્રિત નહોતા એ બધાએ દર્શન કર્યા. અને આવીને મહારાજ કહે છે, બાપુભાઈ આજ અમે પધાર્યા સેવી, સાંભળો આ તમારા દીકરા, કારણ કે બીમાર પીડ્યો હતો, એને ધામમાં તેડવા માટે આવ્યા સેવી. અને આટલું સાંભળીને બાપુભાઈની સમજણ કેવી છે બોલો. અને મહારાજને કહે છે, બાપુભાઈ ત્યારે બાપુ કહે જોડી હાથ સુખે તેડી જાવો મારા નાથ. ત્યારે બાપુ કહે જોડી હાથ સુખે તેડી જાઓ મારા નાથ. બાપુભાઈ કહે છે, હે મહારાજ, જે 40, 50, 60, 70, 80 100 વર્ષ સંસારમાં રેખડા પછી કેતા અહીંયા રોકાણા પછી
અક્ષરધામમાં જવા એ ત્યારે એટલી વાટ જોવાને બદલે અટાણે અક્ષરધામ મહારાજ તમે આપતા હોય ને તો મહારાજ એને સુખેથી તમે ધામમાં તેડી જાઓ. બોલો કેવી સમજણી છે, વિચાર તો કરો. કેવી સમજણ, જેવા રતન પરના જસમત ભગતની સમજણ, વિચાર તો કરો. એક ના એક દીકરાને મહારાજ રાત્રે દર્શન કે ધામમાં તેડી જાવો છે અમારે, મહારાજ સુખેથી લઈ જાઓ. બોલો એવા તો કેટલાય પ્રસંગો. અને ત્યારે હતા એમ નહીં, અત્યારે એવા કેટલાય ભગવાનના ભક્તો હોય, ક્યારેક ક્યારેક નાની ઉંમર હોય, 18 વર્ષ 20 વર્ષ, પણ કાળ તો કાળનું કામ કરે. ધામમાં મહારાજ તેડી જાય તો સુખેથી એને વિદાય આપે. બોલો મહારાજ જે કરતા છે એ સારું કરતા છે. બાપુભાઈની સમજણ કેવી, મહારાજ એના કેવા ભાગ્ય છે, એના ભાગ્ય તણો, એના ભાગ્ય તણો નહીં પાર, આવ્યા આસમે પ્રાણ આધાર. એના ભાગ્ય તણો નહીં પાર, આવ્યા આસમે પ્રાણ આધાર. એવા સોણી બાપુના વચન સંતો બધા ધન્યવાદ કહે સાધુ સર્વે ધન્ય ધન્ય. એવા સોણી બાપુના વચન કહે સાધુ સર્વે ધન્ય ધન્ય. કહે સાધુ સર્વે ધન્ય ધન્ય. ધન્યવાદ છે બાપુભાઈ ને કે જેણે સાધુનો સમાગમ કરીને આ સત્સંગને પચાવી જાય. સંતો રાજી થઈ ગયા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સંતો આદિક રાજી થઈ ગયા. બોલો ધન્યવાદ છે બાપુભાઈ, ધન્યવાદ છે. દીકરો કઈ બહુ મોટી ઉંમરનો નતો, 18-20 વર્ષનો હતો. ધન્યવાદ છે. અને આવા વચન સાંભળીને સંતો રાજી થઈ ગયા. બોલો અને રાજી થઈને પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે, એ મહારાજ. ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરી. મહારાજ સ્વામી લખે છે અહીંયા, પછી સંત કહે જોડી હાથ, આજ મેલી જાઓ એને નાથ. પછી સંત કહે જોડી હાથ, આજ મેલી જાઓ એને નાથ. પછી સંત કહે જોડી હાથ, આજ મેલી જાઓ એને નાથ. પછી સંત કહે જોડી હાથ, આજ મેલી જાઓ એને નાથ. ત્યારે મહારાજ કહે ઘણું સારું, ત્યારે મહારાજ કહે ઘણું સારું. ત્યારે મહારાજ કહે ઘણું સારું, ત્યારે મહારાજ કહે ઘણું સારું. જાઓ માન્યું એ વચન તમારું, જાઓ માન્યું એ વચન તમારું. જાઓ માન્યું એ વચન તમારું, જાઓ માન્યું એ વચન તમારું. સદગુરુ ગોપાળાનંદ સ્વામી મહારાજ કે મહારાજ નાનો છોકરો છે એને મહારાજ આ બાપુભાઈની સેવા માટે રહેવા દો, બહુ સારા ભગત છે, એને તો પોતાની ફરજ બજાવી લીધી, મહારાજ સુખેથી તેડી જાઓ. પણ મહારાજ એ નહીં કે અમે કેવી છે મહારાજ, અમે એને તમને પ્રાર્થના કરી છે મહારાજ એને મુકતા જાઓ. અને ત્યારે મહારાજ આજ મેલી જાઓ એને નાથ. ત્યારે મહારાજ કે ઘણું સારું, જાઓ માયનું એ વચન તમારું. જાઓ યોગીરાજ, તમારું એ વચન અમે માયનું. અને પછી તો મહારાજ આ બધાને દર્શન દઈને ગયા છે. પછી દર્શન દઈ લોકને ચાલ્યા બાપુનો શોક ટાળીને.
પછી દર્શન દઈ લોકને ચાલ્યા બાપુનો શોક કાઢીને. પછી દર્શન દઈ લોકને ચાલ્યા બાપુનો કાઢીને શોકને. પછી દર્શન દઈ લોકને ચાલ્યા બાપુનો કાઢી શોકને. દીઠા સહુએ પ્રગટ પ્રમાણો, દીઠા સહુએ પ્રગટ પ્રમાણો, દીઠા સહુએ પ્રગટ પ્રમાણો, દીઠા સહુએ પ્રગટ પ્રમાણો. થયો પરચો જન સમુજાણો, 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 થયો પરચો જન સમુજાણો. આવી રીતે બાપુભાઈના એ દીકરાને પાછો મૂકી બધાને દર્શન દઈને ભગવાન સ્વામિનારાયણ સંતોની સાથે ફરીને પાછા વિદાય થયા છે. આવો અદ્ભુત પ્રતાપ જોઈને બધાને આનંદ થયો છે. દીઠા સૌએ પ્રગટ પ્રમાણ. માટે ભગવાનના ભક્તો આવા પુરુષોત્તમ નારાયણ જે બાપુભાઈને મળ્યા હતા, મુક્તાનંદ સ્વામીને મળ્યા હતા, સદગુરુ ગોપાળાનંદ સ્વામીને મળ્યા હતા, એના એ જ પુરુષોત્તમ નારાયણ આજે આપણને પણ મળ્યા છે. માટે ભગવાનના ભક્તો ખૂબ ભજન કરજો, એની આજ્ઞા પાળજો, તો ભગવાન આલોકમાં સુખી કરશે ને પરલોકમાં પણ સુખી કરશે. માટે સંતો જે જે આપણને ઉપાય બતાવે એ ઉપાય પ્રમાણે આપણે રહેશું, વર્તશું, સેવા કરશું, ભજન કરશું, ભજન ભક્તિ કરશું, તો જીવ સુખ્યો થશે. ધૂન બોલવાની છે. માટે ભગવાનના ભક્તો સેવાનો એટલો બધો મહિમા બતાવ્યો, એટલો બધો મહિમા બતાવ્યો. આજ સવારે વચનામૃત આવ્યું હતું, પ્રથમનું 8મું વચનામૃત. અરવિંદભાઈ તમે સાંભળ્યું હતું? નતું સાંભળ્યું? બહુ અદભુત મહારાજે વાત બતાવી. મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને ભગવાનના સંતની સેવામાં પ્રવર્તાવીએ, ભગવાનના ભક્તની સેવામાં પ્રવર્તાવીએ, તો મહારાજ કે અનંત કાળના, કેટલા કાળના? એવો શબ્દ મૂક્યો મહારાજે વચનામૃતમાં. મહારાજ કે અનંત કાળના જીવને જે પાપ વિળગાશે, મહારાજ કે સેવા કરે ને એની ક્રિયામાં ઇન્દ્રિયો અંતઃકરણની ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનના સંતની સેવામાં પ્રવર્તાવે ને, તો અનંત કાળના જીવને પાપ વેળગાશે ને એ તમામ પાપ એના બળી જાય છે. તો વળી તમને એમ હાલો ને આપણે એક દી કરે બળી જાય, પણ રોજ વળગે જીવને પાપ. એવું મોટા સંતો કહેતા. જૂના જમાના ખેતી પ્રધાન હતું બધાય. 100 સાહે એક સાહ લોહી નો થાય એટલી હિંસા થતી હોય. કેટલી થતી હોય? હવે એ પાપ તો આપણે હાલ્યા જતા હોય, ટુ વ્હીલર જતા હોય, કઈ અંદર કીડી મકોડી કઈક હિંસા થતી છે, તો પાપ વળગે કે ન વળગે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા. તો રોજ સેવા કરવી પડે કે ન કરવી મા બાપ? હે ધનજી દાદા? નકર આપણને એમ કરતા હાલો ને એટલો બધો મહિમા, ઘણા બધાને આવું થાય, હાલો ને મહિમા સમજી એક કરી આવે પાપ બળી જાય ને બધા જંતી દાદા. નકર આ હું પકડે ને કાંઈ નક્કી નહીં. બોલો. પણ રોજ સેવા કરવાની. શું કરવાનું? રોજ સેવા કરવાની. એટલે આવો મહિમા બતાવ્યો છે. અને એવું બતાવ્યું કે સ્ત્રી આદિકમાં પ્રવર્તાવે તો એનું અંતઃકરણ આખું બગડી જાય છે, મલિન થઈ જાય છે. અને આવી જ્યારે સેવા કરે છે ત્યારે ગમે એવી મલિન વાસના હોય, અહમ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, એ દેહમાં અહમ બુદ્ધિ, સગા સંબંધીમાં મમત્વ બુદ્ધિ, એમાંથી એ નિવૃત્ત થાય છે અને ભગવાનમાં પ્રીતિ થાય છે. માટે ભગવાનના ભક્તો સેવા ખૂબ કરજો. અને હમણાં થોડી ઘણી સેવા રહેશે, માટે ભગવાનના ભક્તો સેવા કરજો. જો હમણાં થોડીક સેવા છે ને, સંતો હમણાં પછી લગભગ થોડાક ટાઈમમાં ત્યાં જતા રહેશે, પછી અહીં ધીમે ધીમે કરતાં ઓલો ડોમ ખોલવો છે, પછી ધીમે ધીમે કરતાં આ ડોમ ખોલવો છે. તમને દર્શન વગર રાખશું નહીં, સભા વગેરે રાખશું નહીં, એ બધું તમારું કન્ટિન્યુ ચાલુ રહેશે. ચિંતા નહીં કરતા તમ તારે. હા, સવારની કથા રેગ્યુલર થશે, પણ એ ટાઈમે એટલે થોડાક ત્યાં થશે ને પછી ત્યાં થશે, એટલે ચિંતા નહીં કરતા. પણ હમણાં થોડાક દી સેવા રહેશે, માટે સેવા કરવા રાત્રે બધા જ આવજો. સંતો આજ્ઞા કરે એ પ્રમાણે સેવા બધા જ કરજો. એ ભક્તોને ખાસ ભલામણ છે. અને સાથે સાથે ભગવાનના ભક્તો આ ઉનાળો છે, તો ઉનાળાની અંદર એ ચંદનના વાઘાની સેવા પણ ચાલુ છે. જો સુંદર મજાના આજ તો ઠાકોર સુંદર બધાને ગાડું લઈને દર્શન દેવા આવ્યા છે. બોલો, હા, ગાડામાં બેસી
સુંદર મજાના ચંદનના વાઘા રોજ ઠાકોરજીને, અને પાછા ઠાકોરજી કેવા મૂળજી બ્રહ્મચારી મહારાજ વખતના પ્રસાદીના પાછા બોલો, જે મૂળજી બ્રહ્મચારી સેવા કરતા હતા એ ઠાકોરજી, એ ઠાકોરજીના ચંદનના સેવાની ભગવાનના ભક્તો એ લાભ લેજો. એક દિવસનો કોઈને લાભ લેવો હોય તો મુખ્ય યજમાન પેટે 500 રૂપિયા છે, ને એટલી કોઈ ભગવાનના ભક્તોની સ્થિતિ ન હોય તો 251 રૂપિયા છે. આખા મહિનાનો કોઈ ભગવાનના ભક્તોનો લાભ લેવો હોય તો 11,000 રૂપિયા છે, અને સહયજમાન થવું હોય 5100-5500 એ રૂપિયા છે. તો ભગવાનના ભક્તો લાભ પ્રાપ્ત કરજો, એ ભક્તોને ખાસ ભલામણ છે. અને સાથે સાથે દર રવિવારે સભા થાય છે, અને આવતી એકાદશીનું અનુષ્ઠાન અહીંયા જ થશે, માટે જે ભક્તોને લાભ લેવો હોય એ લાભ પ્રાપ્ત કરી લેજો. એ અનુષ્ઠાન આવતી એકાદશી અહીંયા જ થશે. બુધવારની સભા પણ ભગવાનના ભક્તો આવજો, એ ભક્તોને ખાસ ભલામણ છે. અત્યારે અમારે તુલસી ભગત માસ્તર એમના ભત્રીજા એ ધામમાં ગયા છે, તો 2 મિનિટ ધૂન બોલી મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ એમને આપના સ્વરૂપનું, આપના ધામનું સુખ આપજો, ચરણારવિંદનું, એ પ્રાર્થના કરી 2 મિનિટ ધૂન બોલી અને આજની અભયદાન સભા અને રવિવારની સભાને વિરામ આપશું. તો 2 મિનિટ ધૂન. હરે ભજો સ્વામી.